નમસ્કાર. ચાલો આજે પ્રોગ્રામિંગના બેઝિક્સથી થોડું આગળ વધીએ. આજે આપણે જોઈશું કે સી લેંગ્વેજમાં આપણા પોતાના એટલે કે કસ્ટમ ડેટા ટાઇપ્સ કઈ રીતે બનાવી શકાય. એવા ટૂલ્સ વિશે જાણીશું જે આપણા કોડને વધુ પાવરફુલ અને એકદમ વ્યવસ્થિત બનાવી દેશે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટનો ઉપયોગ નંબર્સ માટે થાય છે અને 4નો ઉપયોગ અક્ષરો માટે, અને એ બરાબર છે. પણ ફક્ત એક જ માહિતી માટે. પણ રિયલ લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્યાં આટલા સિમ્પલ હોય છે? જ્યારે આપણે એકસાથે ઘણી બધી જોડાયેલી માહિતી સ્ટોર કરવી હોય ત્યારે શું કરવું? આ જ તો મુખ્ય સવાલ છે. જરા વિચારો, કોઈ વ્યક્તિની માહિતી કોડમાં કેવી રીતે લખવી? એનું એક આઈડી હોય, નામ હોય, પગાર હોય, આ બધી અલગ અલગ વિગતોને એકસાથે એક જ જગ્યાએ કેવી રીતે રાખવી? બસ આ સવાલનો જવાબ જ આપણને આપણા પહેલા કસ્ટમ ડેટા ટાઈપ તરફ લઈ જશે. અને આ રહ્યો એનો જવાબ, સ્ટ્રક્ટ. હા, આ એક એટલું પાવરફુલ ટૂલ છે જે આપણને આવી જટિલ એટલે કે કોમ્પ્લેક્સ વસ્તુઓને કોડમાં એકદમ સરળતાથી રજૂ કરવામાં મદદ કરે છે. તો આ સ્ટ્રક્ટ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો એ એક કસ્ટમ કન્ટેનર છે. સમજો કે એક એવું બોક્સ જેમાં આપણે અલગ અલગ ટાઈપનો ડેટા જેમ કે નંબર, શબ્દો, પોઈન્ટવાળી સંખ્યાઓ એકસાથે પેક કરી શકીએ. કેમ? કારણ કે એ બધી માહિતી એકબીજા સાથે જોડાયેલી છે. અહીંયા જુઓ, આ છે સ્ટ્રક્ટ એમ્પ્લોયીનો કોડ. હવે એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. આ કોડ ખરેખર કોઈ કર્મચારી બનાવતો નથી. ના, આ તો ખાલી એક બ્લુપ્રિન્ટ છે, એક નકશો છે, જે બસ એટલું કહે છે કે ભવિષ્યમાં આપણે જ્યારે પણ કોઈ એમ્પ્લોયી બનાવીશું તો એમાં એક એમ્પાઈડી હશે, એક નેમ હશે અને એક સેલરી હશે. આને સમજવાની સૌથી સહેલી રીત છે એક ફોર્મની કલ્પના કરવી. જેમ કોઈ ફોર્મમાં નામ, સરનામું અને ફોન નંબર ભરવા માટે ખાલી જગ્યાઓ હોય છે, બસ એ જ રીતે આપણું આ સ્ટ્રક્ટ એમ્પ્લોયી પણ આઈડી, નામ અને પગાર ભરવા માટેનું એક ડિજિટલ ફોર્મ છે. ચાલો, બહુ થિયરી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને ખરેખર એક કર્મચારીનો ડેટા કેવી રીતે બને અને એનો ઉપયોગ કેવી રીતે થાય. અહીં સ્ટ્રક્ટ એમ્પ્લોયી EMP1 વાળી જે લાઇન છે એનાથી આપણે એક વેરિયેબલ બનાવીએ છીએ. આ એવું છે જાણે આપણે પેલી બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને એક નવું કોરું ફોર્મ બનાવ્યું અને પછી ડોટ ઓપરેટરનો ઉપયોગ કરીને એ ફોર્મના દરેક ખાનાને ભરીએ છીએ. emp1.empid, પછી emp1.name અને છેલ્લે emp1.salary. સારું, ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે એમાંથી માહિતી પાછી કઈ રીતે કાઢવી? એના માટે પણ ડોટ ઓપરેટર જ કામ આવશે. પ્રિન્ટએફ ફંક્શન્સમાં આપણે એ જ ડોટ ઓપરેટરનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ આ વખતે EMP1 વેરિયેબલમાંથી ચોક્કસ માહિતી બહાર ખેંચીને સ્ક્રીન પર બતાવવા માટે. કેટલું વ્યવસ્થિત છે, ખરું ને? અને આ રહ્યું આપણું ફાઇનલ રિઝલ્ટ. જોયું? આ આઉટપુટ સાબિત કરે છે કે આપણું સ્ટ્રક્ટ બરાબર એ જ રીતે કામ કરી રહ્યું છે જે રીતે આપણે વિચાર્યું હતું. બધી સંબંધિત માહિતી એકસાથે ગોઠવાઈ ગઈ અને એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સરસ. તો સ્ટ્રક્ટ તો બરાબર સમજાઈ ગયું. હવે ચાલો આપણી ટૂલ કિટમાં બીજું એક મસ્ત ટૂલ ઉમેરીએ, અને એ છે enum. હવે આપણું ફોકસ ડેટાને ગ્રુપ કરવા પરથી હટીને કોડને વધુ સ્પષ્ટ અને વાંચવામાં સહેલો બનાવવા પર જશે. enum, જેનું આખું નામ છે એન્યુમરેશન, એનો મુખ્ય હેતુ છે મેજિક નંબર્સને હટાવવાનો. એટલે કે કોડમાં જ્યાં આપણે 1, 2, 3 જેવી સંખ્યાઓ વાપરતા હોઈએ જેનો કોઈ મતલબ તરત ના સમજાય, એની જગ્યાએ આપણે અર્થપૂર્ણ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સરખામણી enumની ખરી તાકાત બતાવે છે. ડાબી બાજુ જુઓ, કેસ 1. હવે આ 1નો મતલબ શું? રવિવાર કે સોમવાર? કોને ખબર? પણ હવે જમણી બાજુ જુઓ, કેસ મંડે. એકદમ ક્લિયર. બધું સાફ સાફ દેખાય છે. આનાથી કોડ વાંચવો અને સમજવું કેટલો સહેલો બની જાય છે. તો ચાલો આને પણ કોડમાં જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે અને પ્રોગ્રામમાં એને કેવી રીતે વાપરી શકાય. અહીંયા આપણે enum ડે બનાવી રહ્યા છીએ. આનાથી અઠવાડિયાના દિવસો માટે નામના કોન્સ્ટન્ટ્સનો એક સેટ બની જાય છે. હવે મજાની વાત એ છે કે પડદા પાછળ તો કમ્પાઇલર સન્ડેને 0, મંડેને 1 અને એમ આગળ નંબર્સ આપી જ દે છે, પણ આપણે એ નંબરોની ચિંતા જ કરવાની જરૂર નથી. હવે આ સ્વિચ સ્ટેટમેન્ટ પર નજર નાખો. કેસ 1 લખવાને બદલે કેસ મંડે લખવું કેટલું સાહજિક લાગે છે.
એનાથી ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે અને આપણો કોડ પોતે જ બોલી ઉઠે છે કે તે શું કરી રહ્યો છે. અને હા, આ ઇનામવાળા ઉદાહરણનું આઉટપુટ એ જ આવશે જે આપણે વિચાર્યું હતું. ટુડે ઇઝ મંડે. આ બતાવે છે કે આપણો વાંચવામાં સહેલો કોડ પણ એકદમ સાચું પરિણામ આપે છે. તો ચાલો આપણે જે 2 નવા ઓજારો શીખ્યા એને આપણી પ્રોગ્રામિંગ ટૂલકિટમાં બરાબર ગોઠવી દઈએ. સ્ટ્રક્ટ અને ઇનમ એ કોઈ પણ સી પ્રોગ્રામર માટે ખૂબ જ કામના સાધનો છે. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. સ્ટ્રક્ટનો ઉપયોગ થાય છે સંબંધિત ડેટાને એકસાથે પેક કરવા, જેમ કે કોઈ કર્મચારીની વિગતો, અને ઇનમનો ઉપયોગ થાય છે નંબરોને નામ આપવા માટે, જેથી કોડ વધુ વાંચી શકાય અને જાળવી શકાય, જેમ કે અઠવાડિયાના દિવસો. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આ શીખ્યા પછી સ્ટ્રક્ટનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની બીજી કઈ કઈ વસ્તુઓનું મોડલ બનાવી શકાય. કોઈ પુસ્તક, કોઈ કાર કે પછી કોઈ વિડિયો ગેમનું કેરેક્ટર. જરા વિચારો, શક્યતાઓ ખરેખર અનંત છે.